નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ ધીમી પડી છે। તો ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, દીવ, દમણ, દાદરા નગર હવેલી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ રહેવાનું જણાવ્યું છે। તો આની સાથે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જોવા મળશે, જેમાં ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, ભાવનગર, બનાસકાંઠા, ડીસા, અરવલ્લી, મોડાસા સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે। તો રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, મોદી કેબિનેટનો મોટો નિર્ણય। તો મોદી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે, ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે 14 પાક માટે એમએસપી મંજૂર કરાઈ છે। તો જેમાં ડાંગની એમએસપી ₹2300, રાગીની ₹4290, મગની ₹8682 નક્કી થઈ છે, જેમાં સરકારનો ઉદ્દેશ્ય દેશને કઠોળમાં આત્મનિર્ભર બનાવવાનો છે। તો પીએમ મોદીના ત્રીજા કાર્યક્રમમાં મહત્વના નિર્ણયો લેવા માટે છે, તો ખેડૂતો પર ફોકસ પણ રહેશે। તો આ માટે 2 લાખ નવા વેર હાઉસ પણ બની રહ્યા છે। તો ખાતરના ભાવ પણ હવે નીચા રાખવામાં આવ્યા છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। 3000 શિક્ષકોને ગીતાના પાઠની ટ્રેનિંગ અપાશે। જ્યાં દર્શક મિત્રો, જીએસએસ ટીબીના ડાયરેક્ટરના કહેવા પ્રમાણે ભગવદ્ ગીતાના રાજ્યવ્યાપી અમલીકરણ માટે શિક્ષણ વિભાગે ધોરણ 6 થી લઈને 12 માટે ગુજરાતી પ્રથમ ભાષાના અભ્યાસક્રમમાં વાર્તાઓનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે। આની સાથે જ બોર્ડની શાળાઓમાં 2 પ્રકરણો સામેલ કર્યા છે। તો બિન રાજ્ય બોર્ડની શાળાઓ માટે એક અલગ સાહિત્ય તૈયાર કરાયું છે, જ્યારે વિદ્યાર્થીઓ શ્રીમદ ભાગવત ગીતાના જીવન માર્ગદર્શન બને છે। તો પ્રોજેક્ટ હેઠળ 3000 થી વધારે શિક્ષકોને પણ તાલીમ મળશે। તો દોસ્તો સરકારનો આ નિર્ણય તમને કેવો લાગ્યો, ફટાફટ નીચે અમને કોમેન્ટ કરીને જણાવજો। ત્યાર પછી ફટાફટ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાહુલ ગાંધીએ કહ્યું કે એનડીએના લોકો અમારા સંપર્કમાં છે। તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએની સરકારને ટકી રહેવા માટે ઘણો બધો સંઘર્ષ કરવો પડશે। તો નાની અમથી ગરબડ થશે એટલે તરત જ સરકાર પડી ભાંગશે। તો આ સિવાય રાહુલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એનડીએમાં ઘણા લોકો નરેન્દ્ર મોદીથી અસંતુષ્ટ છે, જે ઇન્ડિયા ગઠબંધનના સંપર્કમાં જ પણ છે। તો ખાસ કરીને એનડીએના પ્રાદેશિક પક્ષો પણ નાખુશ છે। તો જનતાને ભાજપની વિચારધારા નકારી છે અને મોદીજીની છબી પણ નષ્ટ પામી છે। ત્યાર પછી બીજા સૌથી અગત્યના સમાચાર, પોલીસ વિભાગનો મોટો નિર્ણય। તો ગુજરાત પોલીસ વિભાગે પોલીસ કર્મચારીઓને પોતાના લગ્ન માટે વેલફેર ફંડમાંથી લોન આપવાનો નિર્ણય કર્યો છે। તો કર્મચારી પોલીસ વેલફેર ફંડમાંથી ₹1,50,000ની લોન લઈ શકશે। તો આ પહેલા પણ પોલીસ અધિકારી અને કર્મચારીઓને તેમના સંતાનના લગ્ન માટે ₹1,50,000ની લોન મળતી હતી, તે હવે પોલીસ વિભાગના નાની ઉંમરના કર્મચારીઓની સંખ્યા વધી ગઈ છે, તેથી આ જોગવાઈ સુધારવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યમાં 7500 શિક્ષકોની ભરતી થશે। જ્યાં દર્શક મિત્રો, રાજ્યમાં એક તરફ ટેટ અને ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી મામલે મેદાને ઉતર્યા છે, તો બીજી તરફ હવે સરકારે ટેટ અને ટાટ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ટેટ ટાટની પરીક્ષા નોકરી માટે નહીં, પરંતુ યોગ્યતા કસોટી હાંસલ કરવાની પરીક્ષા છે। તો રાજ્યમાં આગામી 3 માસમાં 7500 જેટલા શિક્ષકોની ભરતી થશે। તો ખાસ કરીને દોસ્તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 7500 જેટલી નવી ભરતી થશે। તો ટાટ 1 ભરતીને લઈને ટાટ 2માં નવા નિયમો પણ આવી શકે છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તાપમાન 52 ડિગ્રીએ પહોંચ્યું, તો 577 જેટલા લોકોના મોત થયા છે। જ્યાં દર્શક મિત્રો, સાઉદી અરેબિયામાં છેલ્લા એક સપ્તાહમાં હીટવેવના કારણે 577 હજ યાત્રીઓના મોતના ન્યૂઝ મળ્યા છે। ત્યારે દોસ્તો મીડિયા દ્વારા મળેલી માહિતી અનુસાર મૃતકોમાં સૌથી વધુ 330 જેટલા હજ યાત્રીઓ ઇજિપ્તના હતા, જ્યારે 60 જોર્ડનના હતા। તો આ સિવાય ઈરાન, ઇન્ડોનેશિયા અને સેનેગલના પણ હજ યાત્રીઓ પણ કાજલ ગરમીના કારણે મૃત્યુ પામ્યા છે। જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે મૃતકો પામેલામાં કોઈ ભારતીયોનો પણ સમાવેશ થાય છે કે નહીં। તો મક્કામાં તાપમાન 22 ડિગ્રીએ પહોંચી ગયું છે।
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. શેરબજારમાં ગઈકાલે બેંક નિફ્ટીએ રેકોર્ડ તોડ્યો છે. જ્યાં દર્શક મિત્રો શેરબજારમાં ગઈકાલે તેજી સાથે બંધ થયું હતું. તો ટ્રેન્ડિંગ સેશન્સના અંતે બેસી સેન્સેક્સમાં 49 પોઈન્ટને વધીને 77,350 અંક ઉપર બંધ રહ્યો. જો કે એનએસઈ અને નિફ્ટીના સૂચકાંકમાં 36 પોઈન્ટ ઘટીને 23,521 અંક ઉપર બંધ રહ્યો હતો. જો કે સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી ગઈકાલે ઓલ ટાઈમ હાઈની સપાટીને પણ ટચ કર્યો હતો. તો ટ્રેન્ડિંગ સેશન્સના અંતે બેંક નિફ્ટીમાં 1000 પોઈન્ટના સુધારા સાથે 51,439 અંકની સપાટીએ બંધ થયો હતો. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર. સપાના 7 ધારાસભ્યોની સદસ્યતા થશે રદ. જ્યાં દર્શક મિત્રો રાજ્યસભાની ચૂંટણીને લઈને યુપીના રાજકારણમાં ઉથલપાથલ ચાલી રહી છે. ત્યારે હવે સમાજવાદી પાર્ટીના 7 ધારાસભ્યો પર ભાજપને વોટ આપવાનો આરોપ છે. જેમાં મનોજ પાંડે, રાકેશ સિંહ, અભય સિંહ, રાકેશ પાંડે, વિનોદ ચતુર્વેદી, પૂજા પાલ અને આશુતોષનો સમાવેશ થાય છે. તો આરોપ છે કે આ ધારાસભ્યોએ લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓ સાથે સ્ટેજ શેર કર્યું હતું. જ્યારે હવે સપા ટૂંક સમયમાં જ આ ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની અપીલ કરશે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર. 147મી રથયાત્રાની તડામાર તૈયારીઓ. તો ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને ગણતરીના દિવસો જ હવે બાકી રહ્યા છે. ત્યારે તંત્ર અને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે. ત્યારે જળયાત્રાના કળશ મંદિરના પ્રાંગણમાં જ મૂકવામાં આવ્યા છે. તો આ જળયાત્રા નિજ મંદિરથી લઈને સાબરમતીના કિનારા સુધી યોજાય છે. જેમાં ભગવાનનો જળાભિષેક 108 જેટલી કળશમાં લાવવામાં આવેલ જળથી કરાય છે. આગળના દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. સ્કૂલ વાહનોની હડતાલો પૂરી થઈ. જ્યાં દર્શક મિત્રો 2 દિવસથી ચાલતી સ્કૂલ વાહન ચાલકોની હડતાલનો સુખદ અંત આવ્યો છે. તો અમદાવાદમાં આરટીઓ કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિએશન અને અધિકારીઓની બેઠક મળી હતી અને એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ અને વાહન પાસિંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદત માંગી છે. તો ચર્ચાને અંતે હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આરટીઓ અધિકારીઓ જે પટેલ સાથેની બેઠક બાદ હડતાલને સમેટી લેવામાં આવી છે. તો આ સમાચારથી વાલીઓમાં પણ મોટી રાહત મળશે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે ઝડપથી આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળ્યો. જ્યાં દર્શક મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં ગઈકાલે વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી દીધી હતી. તો નવસારીના ગણદેવી તેમજ બિલીમોરા શહેરના વરસાદ શરૂ થયો હતો. તો આ તરફ સુરત શહેરના વેડ, ડભોલી અને સિંગણપોર તથા કરતારપુર વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો હતો. તો વલસાડ જિલ્લામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. તો આની સાથે જ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલી પંથકમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો. તો વિસાવદર પંથકમાં પણ મેઘરાજાએ સારી એવી બેટિંગ પણ કરી હતી. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. 4.63 લાખ કરોડનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન મળ્યું છે. જ્યાં દર્શક મિત્રો 2024માં 1 એપ્રિલથી લઈને 17 જૂન સુધીમાં ભારત સરકારે રૂપિયા 4.63 લાખ કરોડનો નેટ ડાયરેક્ટ ટેક્સ એકત્રિત કર્યો છે. તો વાર્ષિક ધોરણે 21% વધારો થયો છે. જેમાં સીબીડીટી મુજબ ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 22% વધીને રૂપિયા 5,16,00,000 કરોડ થયું છે. તો આ સમયગાળા દરમિયાન કોર્પોરેટ ટેક્સ કલેક્શન રૂપિયા 2.26 લાખ કરોડનું હતું. જ્યારે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સહિતની વ્યક્તિગત આવકવેરાનું કલેક્શન રૂપિયા 2.89 લાખ કરોડનું હતું. ત્યાર પછીના દોસ્તો બીજા ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. 21 જૂનની રાત્રે આકાશમાં દેખાશે સુંદર નજારો. તો 21 જૂનનો દિવસ સૌથી લાંબો હશે. તો રાત્રે આકાશમાં ખૂબ જ દુર્લભ નજારો જોવા મળશે. તો એક પ્રકારનો ચમત્કાર જ થશે. તો આ દિવસે વિશ્વ રાત્રિના આકાશમાં સ્ટ્રોબેરી રંગનો મૂન જોઈ શકશે. તો ચંદ્ર આછા લાલ ગુલાબી રંગનો હશે અને આ દિવસથી યુરોપ અને અમેરિકામાં ઉનાળાની ઋતુ પણ શરૂ થશે. તો યુરોપિયન ખંડના ઉત્તરીય દેશોમાં ચંદ્ર ઉગતી વખતે લાલ રંગનો દેખાશે. જ્યારે ચંદ્ર આકાશમાં ખૂબ જ નીચો દેખાય ત્યારે આવું થવાથી શક્યતા વધુ હોય છે. તો દોસ્તો ત્યારબાદના એક બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીયોએ એક વર્ષમાં 600 કરોડ મેગી ખાઈ ગયા છે. જ્યાં દર્શક મિત્રો મેગી ખાવામાં ભારતીયોએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તો ભારત મેગીનું સૌથી મોટું બજાર પણ બની ગયું છે. તો મેગી બનાવતી કંપની નેસ્લેના જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24ના ભારતમાં તેણે મેગીના અંદાજે 600 કરોડ એટલે કે 6 અબજ પેકેટનું વેચાણ કર્યું છે. તો કંપનીએ ગયા નાણાકીય વર્ષ દરમિયાન 420 કરોડ પેકેટોનું વેચાણ પણ થયું હતું. તો કિટકેટ માટે ભારત બીજું સૌથી મોટું માર્કેટ પણ બની ગયું છે.
ત્યારબાદ આગળના દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. દુબઈની કંપનીએ રૂપિયા 520 કરોડમાં ચાંદખેડાનો પ્લોટ ખરીદ્યો. જ્યાં દર્શક મિત્રો દુબઈની કંપની લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમદાવાદમાં ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તો તેના પગલે શહેરના એસપી રિંગ રોડ પર ચાંદખેડા પાસે આવેલા 66,168 ચોરસ મીટરના પ્લોટને લુલુ ગ્રુપ્સ દ્વારા મોલ બનાવવામાં આવશે. તો કોર્પોરેશનમાં આ જમીનની હરાજી ચાંદખેડામાં આ પ્લોટમાંથી થઈ હતી, જેમાં 522 કરોડમાં ચાંદખેડામાં પ્લોટ ખરીદ્યો છે.